આ તરફ અરવલ્લીમાં વાલ્મીકી સમાજે વિવિધ મુદ્દે કર્યો વિરોધ। ગુજરાતમાં તમામ સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ સાથે વાલ્મીકી સમાજ રોડ પર ઉતર્યો હતો। ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા મોડાસા જિલ્લા કલેક્ટર કચેરી એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વાલ્મીકી સંગઠનના સભ્યોએ કલેક્ટર કચેરીના પટાંગણમાં યોગ કરીને વિરોધ કર્યો। માથા પર વિવિધ માંગના પોસ્ટરની ટોપી પહેરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। જનતાને યોગ કરી નિરોગી રહેવા અને સ્વચ્છતા રાખી નિરોગી રહેવા અપીલ કરી। બાદમાં અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ સંતોષવા રજૂઆત કરી। છોટાઉદેપુર ભાજપમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો। કોંગ્રેસમાં આંતરિક વિવાદ વચ્ચે હવે છોટાઉદેપુરમાં ભાજપનો આંતરિક ડખો સામે આવ્યો છે। છોટાઉદેપુર ખાતે પ્રદેશ ભાજપ સંગઠનમાં માજી સાંસદ ગીતાબેન રાઠવાની નિમણૂક થતા તેનો સત્કાર સમારંભ ભાજપ કાર્યાલય હતો, જેમાં પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ ભાજપના બળવાખોર અને પાર્ટી વિરુદ્ધ કામગીરી કરતા અંદરના લોકોને આડે હાથ લીધા। જાહેર મંચ પરથી આવા લોકો પર ભડક્યા અને સંગઠનના હોદ્દેદારોને ટકોર કરી સરકારના કાર્યક્રમો અને પાર્ટીના કાર્યક્રમોમાં લોકો ઓછા આવે તેવા પ્રયાસો સંગઠનના હોદ્દેદારો કરી રહ્યા છે। સંગઠન સાથે કામ કરતા હોય પરંતુ આડકતરી રીતે जनता एकत्रित ना थाय, ओછી पब्लिक एकत्रित थाय एवा प्रयत्नो पण आपणा होद्देदारो आदरे छे। सौने मारी विनंती एवो ज्यारे आखा राज्यना आदिवासी विस्तारनो कार्यक्रम ની શરૂઆત આપણે આ જિલ્લામાંથી કરવાના ત્યારે કોઈ પણ કાર્યકર્તા એવા પ્રકારનો ભાવ નહીં રાખે। પંચમહાલ જિલ્લામાં પહોંચી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ફરતી ફરતી પંચમહાલમાં પહોંચી। દેલોલથી શરૂ થઈ યાત્રા ગોધરા શહેરમાં પ્રવેશી। ગોધરાના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ યાત્રામાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા, તુષાર ચૌધરી તેમજ સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા। ગોધરા પહોંચ્યા બાદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં સ્થાનિક વેપારીઓએ અમિત ચાવડાને મળીને પોતાની માંગણીઓ રજૂ કરી। વેપારીઓએ ગોધરા બસ સ્ટેન્ડને ફરી મૂળ સ્થળે ખસેડવાની તેમજ નગરપાલિકા સંચાલિત શોપિંગ સેન્ટરની દુકાનોના વધારેલા ભાડા પરત ખેંચવાની માંગ કરી। વાપીમાં રેલવે ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલતા કોંગ્રેસે કર્યો વિરોધ। અધૂરા પિલ્લરોને લીંબુ મરચા બાંધી અને પૂજા કરી। આ વિરોધ, આક્રોશ, ગુસ્સો અને નારેબાજીનું કારણ છે રેલવે ઓવરબ્રિજનું ગોકળગાયની ગતિએ ચાલતું કામ। વાપીમાં રેલવે ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાથી કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના કાર્યકરોએ બ્રિજની નજર ઉતારવા માટે અધૂરા પિલ્લરોને લીંબુ મરચા બાંધી અને પૂજા કરીને નજર ઉતારી હતી। ઝંડા ચોક પર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકઠા થઈને સરકાર વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા। તંત્ર દ્વારા 1.5 વર્ષમાં કામ પૂર્ણ કરવાની મુદત આપી હતી, જો કે 4 વર્ષ વીત્યા છતાં પણ બ્રિજની કામગીરી અધૂરી હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। અનેક રજૂઆત છતાં કામગીરી ઝડપથી ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। હવે વહેલી તકે પુલનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી। વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાવાની ફિરાકમાં ભાજપ સાંસદ ધવલ પટેલે કર્યો ધડાકો। ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં રાજકીય માહોલ ફરી એકવાર ગરમાયો છે। વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય આપમાં જોડાશે તેવો ઘટસ્ફોટ સાંસદ ધવલ પટેલે કર્યો। વલસાડ ડાંગ બેઠકના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવા પર આકરા પ્રહારો કર્યા। ધવલ પટેલે દાવો કર્યો છે કે અનંત પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસનો સાથ છોડીને આપમાં જોડાઈ શકે છે। ધવલ પટેલે આક્ષેપ કર્યો કે અનંત પટેલ અને આપના ચેતર વસાવા વચ્ચે આંતરિક સાંઠગાંઠ ચાલી રહી છે। ચેતર વસાવા સતત કોંગ્રેસના સભ્યોને પોતાની તરફ ખેંચી રહ્યા છે, જ્યારે અનંત પટેલ તેમને આડકતરી રીતે સમર્થન આપી રહ્યા છે। આ જોડાણ આગામી સમયમાં કોંગ્રેસનું મોટું નુકસાન પહોંચાડશે। અનંત પટેલ આદિવાસી આંદોલનનો મોટો ચહેરો રહ્યા છે। જો તેઓ ખરેખર આમ આદમી પાર્ટીમાં જોડાય તો દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે। પણ એક વાત નિશ્ચિત છે કે આ કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય પૂરા ગતકડા કરીને કોંગ્રેસને પાયમાલ કરીને આમ આદમી પાર્ટીમાં જવા માટે પૂરો તખ્તો તૈયાર કરી રહ્યા છે। તમે જોતા હશો કે 80% પ્રોગ્રામ એ કોંગ્રેસના બેનર હેઠળ કરતા નથી, પોતાના બેનર હેઠળ જ કરે છે। એ બતાવે છે કે કોંગ્રેસમાં કઈ એક ગતકડા કરવાની પૂરી ફિરાકમાં છે। પાટણ, વાવ, થરાદ, બનાસકાંઠાના ઠાકોર સમાજે નવા બંધારણના શપથ લીધા। प्रतिज्ञा लઉં છું કે આ એક સમાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ। ઠાકોર સમાજને કુરિવાજોમાંથી બહાર લાવી શિક્ષિત બનાવવાની કવાયત તેજ થઈ। પાટણ યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે ઠાકોર સમાજના બંધારણને લઈને મીટિંગ યોજાઈ। મીટિંગમાં પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના ઠાકોર સમાજના બંધારણને સમર્થન આપવા મોટી સંખ્યામાં ઠાકોર સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા।
ઠાકોર સમાજમાં ચાલતા કુરિવાજો જન્મથી મરણ સુધીમાં દેખાદેખી અને સામાજિક રિવાજોને કારણે થતા ખોટા ખર્ચાઓ અટકાવી સમાજને શિક્ષણ પર ભાર મૂકવા ચર્ચા કરાઈ। આ મીટિંગમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા। તેમજ ઉપસ્થિત ઠાકોર સમાજના આગેવાનોએ સમાજનો બંધારણ સ્વીકારવા પ્રતિજ્ઞા લીધી। ઠાકોર સમાજના આગેવાનો એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજના મંત્ર સાથે સંત સદારામ બાપાની સાક્ષીએ સમાજના બંધારણ સ્વીકારવા પ્રતિજ્ઞા લીધી। ઉપરાંત આવનારી 4 જાન્યુઆરીના રોજ ઓગળજી ધામ દિયોદર ખાતે 3 જિલ્લાના ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન યોજાશે, જ્યાં સમાજના નવા બંધારણ અમલમાં મુકાશે અને આ બંધારણને અમલ કરાવવા દરેક તાલુકા કક્ષાએ સંકલન સમિતિ બનાવાશે। 11મી જાન્યુઆરીએ રાજકોટ આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા વર્ષે ગુજરાતના પ્રવાસે આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીએ રાજકોટની મુલાકાતે આવશે। રાજકોટના જૂના એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ શરૂ કરી માધાપર ચોક સુધી ભવ્ય રોડ શો યોજશે। 1 કિલોમીટર લાંબા રોડ શો કર્યા બાદ બપોરના 3:30 વાગે તેઓ મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું ઉદ્ઘાટન કરશે। જે સમિટ 2 દિવસ એટલે કે તારીખ 11 અને 12 જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવી છે, જેમાં 50 જેટલા અલગ અલગ દેશના પ્રતિનિધિઓ ઉપરાંત ભારતની નામાંકિત કંપનીઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે। આ વાયબ્રન્ટ સમિટથી સૌરાષ્ટ્ર કચ્છના 2 લાખથી વધુ ઉદ્યોગકારોને ફાયદો થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। વડાપ્રધાનના આગમનને લઈને પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીએ બેઠક મળી। રોડ શોના રૂટ અંગે આરએમસીના પદાધિકારીઓ પાસે સૂચનો પણ માંગવામાં આવ્યા। ઉમરગામમાં એક મકાનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા અફરાતફરી। વલસાડ જિલ્લાના ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં નવા વર્ષની વહેલી સવારે મોટી ઘટના બની હતી। ગાંધીવાડી રોડ પર આવેલા ગોકુલધામ ચાલીમાં એક ઘરમાં દંપતી રસોઈ બનાવી રહ્યું હતું। એ વખતે જ અચાનક ગેસનું સિલિન્ડર ફાટ્યું। પ્રચંડ ધડાકાને કારણે ઘરમાં દરવાજા સહિત અન્ય વસ્તુઓને મોટું નુકસાન થયું। વહેલી સવારે પ્રચંડ ધડાકાને કારણે આસપાસના લોકોના જીવ અદ્ધર થઈ ગયા। રોડ પર સૂતેલા પશુઓ પણ ડરી ગયા। નાસભાગ મચી ગઈ। સિલિન્ડર ગેસ બ્લાસ્ટ થયાની ઘટના સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। આ ઘટનામાં ઘરમાં હાજર દંપતીની ઈજા થઈ। બનાવ બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી। વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટને કારણે આસપાસનો વિસ્તાર પણ ધણધણી ઉઠ્યો હતો। સુરતના ભાટિયાના વિસ્તારમાં અકસ્માત, મોપેડ સ્લીપ થતા યુવક યુવતી ટેમ્પો રિક્ષા સાથે અથડાયા। અકસ્માત બાદ ટેમ્પો ચાલક ભાગી ગયો। અન્ય એક મહિલા માંડ બચી। યુવક અને યુવતી ગંભીર રીતે ઈજા પહોંચી હતી। અકસ્માતનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। તો હાલમાં અન્ય એક મહિલા પણ માંડ બચ્યા હોય તેવા સીસીટીવી જોવા મળી રહ્યા છે। સમગ્ર ઘટનાને લઈને હાલમાં આસપાસથી જે લોકો પસાર થઈ રહ્યા હતા તેઓ પણ ચોંકી ગયા હતા। અકસ્માતનો વિડીયો હાલમાં સમગ્ર સુરત શહેરમાં વાયરલ છે। પાટણમાં રૂપિયાની લેતી દેતી બાબતે જૂથ અથડામણ। લોકો 31 ડિસેમ્બરની મધરાતે પાર્ટીમાં વ્યસ્ત હતા ત્યારે પાટણની ગલીઓમાં પથ્થરોનો થયો વરસાદ। હારીજ તાલુકાના અડિયા ગામે વર્ષના અંતિમ દિવસે મધરાત્રે જૂથ અથડામણ થતા નાસભાગ મચી ગઈ। નોનવેજની દુકાન પર રૂપિયાની લેતી દેતી બાબતે 2 જૂથ આમને સામને આવી ગયા હતા। વાત ઉગ્ર બની જતા એકબીજા પર હુમલો કર્યો હતો। દુકાને જમ્યા બાદ જંગ છેડાઈ ગઈ હતી, જેમાં 2 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। આ અંગેની જાણ થતાં પોલીસને દોડી આવવું પડ્યું હતું। પોલીસે પરિસ્થિતિ ન બગડે તે માટે મોડી રાત્રિ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો। હાલ અજંપાભરી શાંતિ છે। સાણંદ કલાણા ગામમાં જૂથ અથડામણ મામલે 20 લોકોની ધરપકડ। અમદાવાદના સાણંદ કલાણા ગામમાં જૂથ અથડામણ મામલે પથ્થરમારો કરનારા 20 લોકોને પોલીસે ધરપકડ કરી છે। 2 જૂથ વચ્ચે સામાન્ય બાબતમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। સાણંદ જીઆઈડીસી પોલીસે 60 લોકોની અટકાયત કરી હતી, જેમની આખરી પૂછપરછ કર્યા બાદ 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ગામમાં પોલીસ દ્વારા સમગ્ર કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। મહત્વનું છે કે 1 વર્ષ જૂની અદાવતને લઈને આ બબાલ થઈ હતી। સોશિયલ મીડિયા પર વધારે ફેમસ થવાને લઈ લડાઈ ચાલતી હતી। એક જૂથના યુવકે અન્ય યુવક પર સામું કેમ જુએ છે કઈ માથાકૂટ કરી અને બાદમાં બંને જૂથના લોકો ભેગા થઈ ગયા હતા અને મારામારી થઈ હતી। ઇન્સ્ટાગ્રામ પર કપડાં ધોવાના પાવડરના